ભરૂચમાં 17 ગુનામાં જપ્ત 1.25 કરોડના 608 કિલો ડ્રગ્સ દહેજની BL કંપનીમાં કાયદેસર નષ્ટ કરાયો। પોલીસે એનસીબી અને જ્યુડિશિયલ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કરી। ભરૂચ જિલ્લા પોલીસે નશીલા પદાર્થો વિરુદ્ધ લડાઈમાં મોટું પગલું ભર્યું છે। જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા 17 ગુનાઓમાં જપ્ત કરાયેલા 608 કિલોગ્રામ નશીલા પદાર્થોનો જથ્થો, જેની બજાર કિંમત આશરે ₹1.25 કરોડ છે, તેને દહેજ સ્થિત બેલ કંપનીમાં કાયદેસર રીતે નષ્ટ કરવામાં આવ્યું છે। આ નષ્ટીકરણની પ્રક્રિયા કોર્ટના આદેશ મુજબ અને કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન જિલ્લા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, જ્યુડિશિયલ અધિકારીઓ તેમજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। જપ્ત કરાયેલા આ નશીલા પદાર્થો હાનિકારક અને માનસિક તબાહી લાવનારા હોવાથી તેનો વિનાશ લાયસન્સ ધરાવતી બેલ કંપનીમાં નિયત પ્રક્રિયા અનુસાર કરવામાં આવ્યો। ભરૂચ જિલ્લા પોલીસે આ પગલાંને ડ્રગ્સ વિરુદ્ધના જંગમાં મહત્વનું પગથિયું ગણાવ્યું છે। પોલીસના જણાવ્યા મુજબ નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપારનું મૂળ ઉખેડવા માટે આગામી સમયમાં પણ સઘન ઓપરેશન ચાલુ રહેશે। આ કાર્યવાહીથી સમાજમાં નશીલા પદાર્થોના દૂષણને રોકવા મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।